ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ ભ્રાતા લક્ષ્મણના અને સબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરી હતી અને માતા સબરીના વંશજો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં અયોધ્યા પહોંચશે અને ત્યાં મોર અને ધનુષ્ય બાણ અર્પણ કરશે। સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 9 દિવસ યોજાનારા 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થશે। આ સબરીધામના અમે વંશ છે। ઘણા વર્ષથી અમે આ સબરીધામને મંદિર માટે યોગદાન અને શારીરિક સેવા આપી અને અમે સબરીધામના મંદિર ઘણા સમયથી કાર્યક્રમમાં જોડાયેલા છે અને અમે વંશ છે, પણ અમને આ અવસર અહીંથી અમે છેલ્લે અયોધ્યા સુધી સબરીધામના એઠા બોર જઈ રહ્યા છે અને ત્યાં અમે રામ પ્રભુ ભગવાનને મંદિરમાં ચરણ ધરીશું। અસ્તુ રામ રામ। સુબીર તાલુકો અને જ્યાં આજે માતા સબરીનું મંદિર છે એ શિલા ઉપર સાક્ષાત પ્રભુ રામ બિરાજમાન થયા હતા, સાથે લક્ષ્મણજી હતા અને માતા સબરીએ એમને એક એક બોર ચાખીને કે જે આજુબાજુના વિસ્તારમાં બરડીપાડા, પંપા સરોવર અનેક સ્થળેથી બોર વીણીને સાફ કરીને બોર ચાખીને પ્રભુ રામને અર્પણ કરતા હતા।